કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં થશો. ફરીથી આપણા નવા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગ્યા છે રાતના સાંજ પડવા આવી ગઈ છે, 5:30 ઉપર થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા છીએ થાપનાથના ડુંગર ઉપર. ના મિત્રો બધા ઘણા કહે છે કે બહુ ઝાઝા વર્ષ પહેલાંની દિવાલો ને એવું બધું જૂનું બધું નીકળ્યું છે. તો આપણે જઈએ છીએ થાપનાથના ડુંગરે બધું જોવા. ડુંગરા આવી ગયા છીએ. થોડુંક ડુંગરા ચડ્યો તો થાકી ગયો છું મિત્રો. જોવો તમે મિત્રો, અમે 3 જણા આવ્યા છીએ પણ 2 ભાઈ આગળ વહી ગયા છે. જુઓ અને મિત્રો કોણ કોણ આ ડુંગરે આવી ગયેલું છે ને કોમેન્ટ કરી દેજો એક. મિત્રો અડધો ડુંગરો ચડ્યા થાકી ગયા છે. હા ઓફાઈ ગયો. હવે જરી કંઈ હલાય એમ નથી. હવે પહેલાં એક બેસી જવું છે. અહીંથી મંદિર ચોખ્ખું દેખાય મિત્રો. જો હવે ઘડી કાંઈ પહેલાં બેસી જવાનું છે. તો મિત્રો ગમે એમ કરીને પહોંચી તો ગયા મંદિર ઉપર અને આવી ગયા છીએ મહાદેવના મંદિરે. પહેલાં મહાદેવના દર્શન કરી લઉં. તો મિત્રો આ છે થાપનાથ મહાદેવની જગ્યા ડુંગરા ઉપર. કોને કોને દર્શન કર્યા છે કોમેન્ટ કરી લેજો. હા મિત્રો આવી ગયો સ્વર્ગના દરવાજા. તો મિત્રો કહે છે ઘણા કહે છે સ્વર્ગ જવું હોય ને તો ગિરનારના ડુંગર ઉપર જવું. મિત્રો હું તો એમ કહું છું ગિરનારના ડુંગરે જવાય, જ્યાં પણ જવાય ના નથી પડતો. પણ આપણે સાચું સ્વર્ગ જવું હોય ને તો આપણે થાપનાથના ડુંગરે પણ આપણને સાચું સ્વર્ગ જોવા મળે છે. મિત્રો હું આમાં ગોતો ને ઓલા મંદિર આગળ ત્યાંથી અહીંયા આ જગ્યાએ મને મોરલો દેખાણો. જોવો આ જગ્યાએ મોરલો બેઠો હતો મિત્રો. પણ અમે અહીંયા આવ્યા ને એટલે વયો ગયો. અને મોરલાનો સીન વિડીયોમાં ન લેવાય. ઘણા લોકોએ મને ના પડી કે ભાઈ મોરલાનો સીન લેવી ને તો ક્યારેક કંઈક ખોટું થઈ જાય. આ તો આપણે લીધો નહીં, બાકી નકર વિડીયો પણ ઉતારી લે. મિત્રો લાવ્યા છે સમોસા. પહેલાં નાસ્તો કરી લેવી પછી તમને એક જગ્યા દેખાડું. તમે જુઓ. અને પહેલાં હાલો બધા સમોસા ખાવા. તો મિત્રો અત્યારે નાસ્તો કરી લીધો છે અને અત્યારે તમને થાપનાથના ડુંગરે એક ઇતિહાસ બન્યો છે એ તમને દેખાડું. આવો. તો મિત્રો આ છે થાપનાથનો ડુંગર. અને મિત્રો અહીંયા કંઈક મેં એવી વાત સાંભળી છે હું તમને કહું છું. કબીરાવ મોગલમાના બાપુ છે ને એને મિત્રો વાત કરી હતી કે થાપનાથના ડુંગરે આ વસ્તુ છે, આ જગ્યા અહીંયા ધન એવું છે. ઘણું એવું કંઈક કીધું તો બહુ નથી ખબર. પણ મિત્રો એવું આ કીધું તો અહીંયા ઘણું શોધ કરીને ત્યાં જૂની વંડીઓ ને એવું નીકળ્યું. તમે જોવો તમે અહીંયા ઢાંકી દીધું બધું. આવું બધું નીકળ્યું છે અહીંયાથી. આવી વંડી ને એવું બધું ઘણા વર્ષો જૂનું આ બધું મિત્રો નીકળ્યું છે. અહીંયા શોધ કરી પણ આ બધું ઢાંકી દીધું છે મિત્રો. અહીંયા જોવો તમે. અત્યારે વરસાદના કારણે ઢાંકી દીધું છે. નકર મિત્રો તમને હું દેખાડે. જો મિત્રો આ જગ્યાએ બધું નીકળ્યું છે પણ બધું ઢાંકી દીધું છે. નકર છે અહીંયા મિત્રો બહુ એટલે બહુ વર્ષો જૂની આ બધી વસ્તુ છે એવું બધું કીધું છે. તમે મિત્રો ખાલી એકવાર અહીંનો નજારો જોવો. તમારો ભાઈ ડબલ માળના દાદરા ઉતરે. જો થાપનાથ મહાદેવના દર્શન કરવા આ છે. અહીંયા બેઠા છે મિત્રો. થાપનાથ મહાદેવ દર્શન કરી લેજો. અહીંયા મિત્રો આપણા ખેતલા આપા અને થાપનાથ મહાદેવ બેઠા છે. થાપનાથનો
ઘણો મોટો ઇતિહાસ છે મિત્રો. અને અહીંયા કેટલા આપવાનો જન્મ થયેલો મિત્રો. અહીંયા કાન કડિયા કેટલા છે મિત્રો. કાન કડિયા છે. મહાદેવના દર્શન કરી લીધા. અને મિત્રો આ કુંડ છે, જો કુંડ. તો મિત્રો સ્થાપનાથી આવી ગયા છે એ આપણે સીમાડાવાળા મેલડી માતાજીના મંદિરે પહેલાં મિત્રો સીમાડાવાળા મેલડીમાં દર્શન કરી લીધો. મિત્રો સીમાડાવાળા મેલડી માતાજીના દર્શન કરી લીધું. આ છે સોગટના પડકેના ગામમાં આવેલું સીમાડાવાળા મેલડી માતાજીનું મંદિર. કોણ કોણ અહીંયા આવી જશે ખાલી કોમેન્ટ કરી દેજો મિત્રો. મિત્રો આ છે વાડીને મારી પાસે આવેલું મંદિર છે. ઘણા દૂર દૂરથી લોકો અહીંયા આવે છે. ખાલી કોણ કોણ આવું છે ને કમેન્ટ કરી દેજો મિત્રો. આવી ગયા છે ખાઈ પીને શીતળા માતાજીના મંદિરે બધા બેઠા છે. અહીંયા જુઓ તમે. અત્યારે બધા ખાઈ પીને આવી ગયા છે મોજ કરવા શીતળા માતાજીના મંદિરે.